અરે આ મંદિરમાં તો કેવડા મોટા વિદ્વાન આવ્યા છે અને કેવા કેવા કામ કરે છે એ સાંભળ્યું છે કે છે ને તે મરેલા પિતૃને બોલાવે, પિતૃનો મોક્ષ કરાવે. અરે ગમે એવા નડતા હોય ને પિતૃ તો એમાંથી મોક્ષ કરાવી દે. હા હાલ આજ તો હવે ઘેર જઈને વાત કરું એમને કે આપણે આવું કંઈક કરી લઈએ તો કેવું. મિત્રો આ તો બહુ સારી વાત કહેવાય. અરે સાંભળો છો? હા બોલો ને ભગવાન. અરે મંદિરમાં એક બહુ મોટા પૂજારી આવ્યા છે. તે પિતૃનું બધું જ કામ કરે છે, પિતૃને બોલાવે છે. અરે એમ? આ તો બહુ સારી વાત કહેવાય. તો હું કહેતી હતી કે આપણે આ મરેલા પિતૃનું કઈ નડતર ન થાય એવું કામ કરાવી લીધું હોય તો કેવું? હા એ તો તમારી વાત બહુ સારી છે, પણ એક વાત એ પંડિતને પૂછી લેજો કે આ મરેલાને ન નડે એની વિધિ તો ઠીક છે, પણ આ જીવતા જે નડે છે ઈ ન નડે એની કોઈ વિધિ છે? જો એની વિધિ હોય તો આપણે ઈ વિધિ કરાવવી છે. હા હે જીવતા નડે એની વિધિ, પણ તો ઈ વિધિ તો પછી હા ભાભી બેયને કરાવવી પડે ને. હા એ વાત છે હો. બાકી પણ આ જીવતા નડે છે ને એની જો વિધિનો કોઈ ઉપાય હોય, એના નડતર દૂર કરવાનો કોઈ ઉપાય હોય તો આપણે ઈ વિદ્વાનને મળવા જઈએ. હાલો હાલો એ મિત્રો, તમને આવું કંઈ જીવતાનું નડતર હોય ને તો હાલજો, એ પંડિતના નંબર તમને મોકલી દેશો. હા પણ આ કરવા જેવું કામ તો ખરી હો મિત્રો. અરે અરે આ જીવતાનું નડતર ક્યાંથી દૂર કરવું મારા વાલા? આ વૈયા ગયા તો વૈયા ગયા, પણ આ જીવતા સૌને નડે છે.